હાલો. હા હિતેશભાઈ, બોલો બોલો. હા આપણે એક વિડીયો નખાવાનો છે. આ Shaadi.com વાળા કેવી રીતે ફ્રોડ કરે છે એની બાબતમાં છે. એટલે બહુ મોટો ફ્રોડ કરે છે લોકો. એમ તમારે કઈ થયું છે? હા મારી સાથે થયું છે, એનો જ તમને બધી માહિતી હું આપીશ. આખી એ લોકોની બધી છે ને પૂરી ડિટેલ સાથે. એટલે બીજા લોકોએ પણ એ બાબતમાં વિડીયો બનાવે છે, પણ મારી સાથે કંઈક વધારાનું ફ્રોડ થયું છે. ફ્રોડ મતલબ પૈસાનું ફ્રોડ નથી, બીજી વસ્તુનો ફ્રોડ થયો છે. એટલે તમારા વિડીયો આ વાતચીત કરવાનું આ નાખવું હોય તો હું તમને બધી વાત કરું ડિટેલમાં. હા તો કરો ને વાત, વાંધો નહીં, કરી નાખીએ આપણે અત્યારે. હા હા, તો એમાં કેવું છે, મુખ્ય મેન જે પ્રોબ્લેમ વાત આવી ને, પેલા તમે છે ને પેલા તમે તમારું નામ બોલો. હા, મારું નામ રૂપસીભાઈ સોલંકી. રૂપસીભાઈ સોલંકી. હા, સુરતથી. સુરતથી બોલો છો? હા હા, બોલો બોલો. હા, એટલે એમાં શું છે કે આપણે 2 વર્ષથી Shaadi.com ₹5,000 ₹5,500 વર્ષના એ આપણે ફી ભરેલી એમાં. બરાબર છે. એમાં એ લોકો 600 ફોન નંબર આપે. બરાબર. બરાબર છે. એમાં કેવું હોય કે પેલા માણસને બધાને એ લોકો એમ કે ભાઈ તમે તમારું ફ્રી બાયોડેટા બનાવી શકો છો. બરાબર છે. એટલે લોકો બધા ફ્રી બાયોડેટા એમાં બનાવે. બરાબર છે. પછી ત્યાંથી એની માર્કેટિંગ ટીમના ફોન જવા પેલા શું કરે, જેમ તમે બાયોડેટા બનાવી દીધો એટલે તમારા પર રિક્વેસ્ટ આવે છોકરીઓ તરફથી કે અમારે તમને કોન્ટેક્ટ કરવો છે, એટલે તમે અમને ગમો છો એમ. એમ. હા, એટલે એ બધા ફેક પ્રોફાઇલ એ લોકોની ટીમ બનાવે. એમ? ઓહો. હા હા. એમાં પછી માણસને પછી એમાં કરે કે ભાઈ મારે વાત કરવા માટે બટન દબાવે એનું, તો એમ કે તમારે આ પ્લાન લેવો પડશે. બરાબર. એટલે માણસ લલચાય કે ભાઈ મને સામેથી રિક્વેસ્ટ આવી છે, એટલે હું હવે આ પ્લાન લઈ લઉં. એટલે એમાં કઈક શરૂઆત 1500-2000 થી ચાલુ થાય. બરાબર. એ 2 મહિનાનું હોય, 1.5 મહિનાનું હોય, એ રીતનું બધું પ્લાન હોય. પેકેજ હોય. વર્ષનું હોય એટલે હા પેકેજમાં. પછી વર્ષનું હોય 6,000-6,500 નું. હા, તો આપણે તો શું છે કે પેલા પ્લાન આ રીતે લીધા પહેલા વર્ષમાં. બરાબર. લગભગ અઢી વર્ષ જૂની વાત હશે. બરાબર. પછી આખું વર્ષ ચલાવ્યું, પણ એમાં કઈ મતલબ એવા કોઈ સિરિયસ પ્રોફાઇલ નો એને ઘણા બધા એટલે ફેક પ્રોફાઇલ હોય, એટલે નકલી એ લોકો જ બનાવે ને તમને રિક્વેસ્ટ મોકલે ને તમે એની સાથે વાત કરો છો એટલે ફોન જ ન લાગે. એટલે તમને જે રિક્વેસ્ટ આવી હોય ને, તમારે જ્યાં ફ્રી પ્રોફાઇલ બનાવ્યું પછી તમે જેમ એનો ફોન નંબર કાઢવો છો તો ફોન નંબર જ ન હોય અંદર, પછી ફોન નંબર બંધ આવે. બરોબર. એટલે એ એક પેલો એ લોકોનો સ્ટેપ છે. પછી ધારો કે તમે પ્લાન લઈ લીધો, પછી તમને થોડાક દિવસ પછી શું કે આ તમારા પ્લાનમાં તમે જાતે ગોતો છો, એમાં તમને નહીં મળે, તો અમે અમારી પાસે એક્સપર્ટ લોકોની ટીમ છે, અમને ખબર છે કે કઈ છોકરીઓ લગ્ન માટે વધારે એની ઈચ્છા છે અને એ છોકરીઓ ગોતે છે. બરાબર. તો અમે તમને એના માટે છે ને બધું મીડિયેટર નું કામ કરી દઈશું, એટલે બધું વાતચીત કરાવી દેશું. તો એમાં અમારા માટે અમારી પાસે સિલેક્ટ પ્લાન છે. એ સિલેક્ટ પ્લાન ની અંદરમાં 3 મહિના માટે એમ કે 14-15 હજાર લઈ લે લોકો. આપણે તો કોઈ લીધો નથી પ્લાન, મને ખબર હતી, પણ એમાં ઘણા બધા લોકોને એ લોકો ભેરવે. મેન એનો ટાર્ગેટ એ હોય, સિલેક્ટ પ્લાન હોય, પછી એક VIP પ્લાન આવે, કઈ 26-25 હજાર નો, કઈ 50,000 નો ગોલ્ડ પ્લાન ને એવા બધા પ્લાન એ લોકોને આપે. બરાબર છે. બરાબર છે. હવે એ તમે એમાં લ્યો એટલે તમને શું કે એમાં અમારી ગેરંટી છે મની બેક ની. જો તમને કોઈ મેચિંગ ન કરી આપ્યું તો એટલે મેચિંગમાં શું તમને તમારા મેચિંગ ના 2-4 કોન્ટેક્ટ મોકલે, પછી તમે મને કહે કે ભાઈ આ મને મેચ નથી તો મારા પૈસા પાછા આપો, તો કે ના મેચિંગ તો છે તમારા માટે એમ. એવી રીતે તમારા પૈસા પછી પાછા ન આપે. એ ટોટલી ફ્રોડ છે. એને આ બાબતની કમ્પ્લેન્ટ એના પ્લે સ્ટોરમાં આપણે જે કમ્પ્લેન્ટ થાય ને એપના પ્લે સ્ટોરમાં, ગૂગલના પ્લે સ્ટોરમાં, એની અંદરમાં હજારો તમને કમ્પ્લેન્ટ મળશે. અને ગૂગલ પ્લે સ્ટોર વાળા પણ એવા છે કે બધા જૂના કમેન્ટ બતાવે, પણ અત્યારે એની પાસે હજારોની રોજની એની કમ્પ્લેન્ટ આવે છે Shaadi.com ની, પણ એ કમ્પ્લેન્ટ એ લોકો દેખાડતા નથી. અમે 2 કમ્પ્લેન્ટ નાખી પણ ગૂગલ પ્લે સ્ટોરમાં એ દેખાતી નથી. હવે એનાથી વધારે શું થયું
બરાબર. કે અમે પહેલા વર્ષે અમારું પ્લાન પૂરું થઈ ગયું એ લગભગ જુલાઈ ઓગસ્ટમાં પૂરું થયું. જી જી જી. એટલે ફરીથી અમે બંધ કર્યું, પછી અમે નહોતું લીધું તો ફરીથી પાછા ફોન આવવા માંડ્યા. બરાબર કે છે. તમારો પ્લાન ચાલુ રાખો. હાજી હાજી હાજી. તો પછી અમે જોયું, હવે ચાલો મેં કીધું હવે બીજે ક્યાંયથી મળતું નથી, આના પાસે કંપની કોન્ટેક્ટ થોડા ઘણા મળે છે. એટલે અમે કંઈક પછી એપ્રિલ કે મે મહિના એના આગલા વર્ષમાં 6-8 મહિના પછી પછી પાછું લીધું. તો એ ચાલુ એના પહેલા અમે ફ્રી પ્રોફાઇલ બનાવી હતું, તો મારા પર 2 રિક્વેસ્ટ આવી. એક જામનગરની કોઈક છોકરીને આવી ગઈ અને હજી કોકની આવી. તો પછી અમે જેમ પ્લાન લીધો અને ફોન કર્યો તો એ છોકરી વાળા કોઈ અમને આજ પૂરો 1.5 વર્ષ થઈ ગયો, કોઈ જવાબ જ નથી આવ્યો. જયારે કે છોકરીએ સામેથી અમને રિક્વેસ્ટ મોકલેલી. એટલે એવી લગભગ આખા વર્ષમાં 60-70 અમારી પાસે રિક્વેસ્ટ હતી, પણ એકનું પણ અમને કોઈ દિવસે એક શબ્દ અમારી સાથે લાંબી વાતચીત નથી થઈ. જી જી જી. એટલે મોટા ભાગના બધા ફ્રોડ જ હતા. બધા ફ્રોડ હતા. માણસ પાસેથી પૈસા કઈ રીતે કઢાવવા ઈ જ એનો ઈરાદો ખરો, એવું તમારી વાતો પરથી મને એવું લાગે છે. હાજી. ઈ જ ધંધો એ લોકોનો. બધા પ્લે સ્ટોર ની અંદર તમે જેટલા કમ્પ્લેન વાંચશો ને બધા ઈ જ લખે કે બધા ફેક પ્રોફાઇલ છે અથવા તો નોન સિરિયસ છે. બરાબર. તમારે મેરેજ કરવાના છે? હા, તમારે મેરેજ કરવાના છે? મારે નહીં, મારા બાબા માટે છે. અચ્છા અચ્છા. તમારા સન માટે તમે ગોતતા હતા અને તમે આમાં જોડાણા, બરોબર છે. તો તમારા કેટલાક પૈસા ગયા હશે આમાં? મારા આમાં લગભગ સમજો ને કે 5,500 મેં હમણાં ગયા વખતે ભર્યા, એની ગયા વખતે 5,000, એટલે 10,600 મારા ગયા. 10-11 હજાર રૂપિયા તમારા ગયા. એવા તો હજારો વ્યક્તિના પૈસા ગયા હશે ને ભાઈ આમાં? એ વર્ષે છે ને 50 કેટલા કરોડ રૂપિયા કમાય છે, 60-70 કરોડ રૂપિયા કે એવું કંઈક વધારે જ કમાય છે. એટલે આ કંપની ક્યાંની છે? હે, આ કંપની Shaadi.com કંપની ક્યાંની છે? મુંબઈની છે. એમ? મુંબઈ હેડ ઓફિસ છે. એમ? હા, એ તો ઇન્ટરનેશનલ કંપની છે. એમાં તો તમને લંડનના અને અમેરિકાના અને બધી જગ્યાના પ્રોફાઇલ હોય. એમ? હા, એટલા બધા પ્રોફાઇલ હોય ને કે જેને તમે વિચાર કરો કે આ બધા ક્યાંથી આવી આની અંદરમાં. પણ એમાંથી 80 થી 90% પ્રોફાઇલ છે ને ફેક હોય. કોઈ પણ વ્યક્તિ બનાવી શકે. કોઈ છોકરો હોય ને તો એ છોકરીનું પ્રોફાઇલ બનાવીને છેતરતો હોય, છોકરી હોય છોકરાનું પ્રોફાઇલ બનાવે. એવા જ બધા ધંધા ચાલે. હવે એનાથી વધારે જે ગંભીર બાબત થઈ ને અમારી સાથે, હું નહીં તો હું વિડીયો ન મૂકત, કારણ કે મને ખબર કે ભાઈ એમાં છે આવું પ્રોફાઇલ ફેક છે, બધું છે, હું ન મૂકત. પણ આ લોકોએ મને મારી સાથે શું ગેમ કરી, એનો જે એપ આવે છે ને એપ થ્રુ એ લોકો આપણા આખા ફોન ની જાસૂસી કરે છે. એમ? હા, બરાબર. તો અમારે છેલ્લો દિવસ હતો, એનો એક્સપાયરી થઈ ગઈ હતી અમારે, મતલબ છેલ્લો દિવસ જ હતો. એટલે મારા જે કંઈક 699 મને છેલ્લે બધો મળીને ફોન નંબર હતા ને એ મેં ગોઈતા ને સેવ કર્યા મારા ફોનમાં. બરોબર છે. અને બીજી એક જગ્યાએ છે એમાં પણ એમાં મારા પૈસા ભરેલા છે, 1,500 રૂપિયા ભરેલા છે આખા વર્ષના બીજી એક વેબસાઇટમાં. તો એના બી મારા ફોન નંબર હતા. તો છેલ્લા દિવસે આ લોકો શું કર્યું, મારી ફોન નું આખું લિસ્ટ ઉડાવી દીધું, સોફ્ટવેર આખું કરપ્ટ કરી નાખ્યું. બધા ફોન નંબર લઈ લીધા. બોલો, આ હદ સુધીની જયારે ફ્રોડ થયું ને મેં કીધું કે હવે આ લોકોને છોડવા નથી. એમની તમારે પોલીસ કમ્પ્લેન કઈ ન કરી? પોલીસ કમ્પ્લેન આમાં શું કરી શકીએ આપણે? આપણી પાસે ક્યાં પ્રૂફ હોય? આપણે પાસે ક્યાં પ્રૂફ છે કે આપણે એને જ કાઢ્યું? મારે પોલીસ કમ્પ્લેન કરું, પોલીસ વાળા કઈ સાંભળતા જ નથી. 100 વાતની એક વાત તમને કહી દઉં. એવું વાત નથી. તમે આમ અરજી કરી હોય ને તો પછી બધું તમે કહી શકો. તમારે તેનો ધંધો બગાડવો છે. હવે એને મારી સાથે 10,000 રૂપિયાનું ફ્રોડ કર્યું ને તો મારે એને 5 લાખ રૂપિયાની ખોટ પડે એવું કામ કરવું છે. એટલે લોકો બિચારાને જે નુકસાન કર્યું છે અને કરે છે, ફેક પ્રોફાઇલ બનાવીને લોકોને છેતરે છે, ઈ એનો જે નુકસાન થાય ને ઈ જ મને સંતોષ છે. મારા પૈસા ગયા, મારું ફોન લિસ્ટ ગયું, મને એનાથી વધારે અફસોસ નથી. પણ બીજા લોકો જે એમાંથી છેતરાતા બંધ થાય ને ઈ મારે લોકોને જાણકારી આપવાની છે. એટલે મારા ફોન ની અંદરમાં પેલા તો એવું થઈ ગયું કે એક ફોન ગાયબ થઈ ગયો. બધા નામ જ ગાયબ થઈ ગયા, ખાલી નંબર દેખાય. પછી એમની આપણે આ ઓડિયો તમારો મૂકીએ યુટ્યુબ ઉપર, બરાબર? પછી એમાં તમારો નંબર મૂકવો પડશે, કારણ કે કોઈ વ્યક્તિ તમારો નંબર બિંદાસ મૂકવાનો. તમારું કઈ માહિતી કોઈને જોતી હોય, કોઈ બધી માહિતી આપીશ હું. એકદમ આપણે જેન્યુઇન વાત કરીએ છીએ. મેં PL બારુ સાહેબ છે ને, આપણે તમારી જેવો યુટ્યુબ બનાવે છે ને, એના પર મેં વિડીયો મૂકેલો જ છે અમુક બાબતનો. અને આ બાબતમાં બી એને ફોન કર્યો મેં આજે, પણ એને ફોન નથી ઉચક્યો હજી સાહેબે.
એટલે હું એનામાં બી મુકાઈ દઈશ. મારે આ વસ્તુ છે ને જેટલા બને એટલા યુટ્યુબમાં નાખી દેવા છે. હા બરોબર છે. ના સાચી વાત કરી શકો, એમાં કાંઈ વાંધો નહીં. કારણ કે કોઈ માણસ છેતરાતા હોય તો જ મેં તમને હિંમત કરી છે ને ફોન કરવાની. જી, કોઈ માણસ છેતરાતા હોય તેને છેતરાતા અટકાવવા એ આપણી ફરજમાં છે. છેતરાવાનો તો ધંધો છે, પણ તમે તમારા એપ થ્રુ તમે બીજાના ફોનની જાસૂસી કરો છો, એની વાતો સાંભળો છો, એની તમે ફોન લિસ્ટ ઉડાવી દો છો, એ કેટલી હદ સુધી લિસ્ટ થાય? કોઈની પ્રાઇવેસી ઉપર. હા, પ્રાઇવેસી ઉપર. એટલે મેં પૈસા ભર્યા છે એના મેં ફોન નંબર લીધા છે, કઈ હરામના નથી લીધા. બરાબર છે. તો તમારો કયો હક છે કે તમે મારા ફોનની અંદરમાં લિસ્ટ ઉડાવી શકો? નો ઉડાડાય. અને આ કામ એના સિવાય બીજો કોઈ ન કરી શકે. કારણ કે મારા ફોનમાં 2 જ એપ છે, એક OLX છે અને એક shaadi.com છે. 2 એપ સિવાય બીજો કોઈ એપ નથી. બરાબર છે. પણ નો કોઈ તમારો નંબર નો કાઢી શકે? કાઢ્યા જ છે એને, બધું મળે. એમ નથી કહેતો, તમે કહો છો કાઢ્યા છે, પણ હું એમ કહું છું બીજી કોઈ એપ હોય નંબર કોઈના નો કાઢી શકે, એમ કહેવા માંગુ છું. તમારી ઉપર તો બન્યું હશે આ? ના, એમાં એ લોકો જયારે તમને એપ આપે ને, જી, તો એ તમારી પાસેથી બધું લખાવી લે કે હું તમારો ફોન નંબર જોઈ શકું, તમારે ફોન કરી શકું, એ બધું એની પાસે એલાવ કરવું પડે. તો બરાબર છે, એલાવ કરવું પડે. બરોબર છે. પણ એ એલાવ કરવા સિવાય એ છે ને તમારા ફોન ની બધું જાસૂસી કરે, તમારો માઇક્રોફોન થી બી સાંભળે. એટલે એ બધું કરતા છે. આપણને એ શું કે અપડેટ લાવે થોડા દિવસે, સોફ્ટવેર અપડેટ ના નામે તમારી પાસે જે કઈ નવો ફોન નંબર એડ થયા હોય, કઈક નવા ફોટા આવ્યા હોય, એ બધી માહિતી લેતા જ જાય લોકો. આપણને અંદાજો ન હોય, પણ એ માહિતી લેતા આપણને ખબર છે કે ભાઈ કરે છે એ, પણ તમને ફોન નંબર ઉડાડવાની એ સત્તા કોણે આપી? મારા ફોનમાં ઘૂસીને મારા સાથે આ ગેમ કરી જાઓ તો હું થોડી સેન્ડ કરવાનો. બરાબર છે, બરાબર છે. એટલે આ બહુ ગંભીર બાબત થઈ છે. એટલે આ વાત જે છે ને મૂકવાની છે, તો બીજા લોકોને ધ્યાનમાં આવી જાય કે ભાઈ આમાં પૈસા નો ભરાય. એ તો મારા તો આજે ફોન નંબર બધા વયા ગયા, તો મારા તો હવે પૈસા પાણીમાં જ ગયા ને. જી 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 જી, બરાબર છે, બરાબર છે. બહુ દુઃખની વાત છે તમારી પાસે, તમારી ઉપર આવું બન્યું છે. આપણે કાંઈ વાંધો નહીં, તમારો ઓડિયો મૂકીએ. મારા કસ્ટમર જે હતા બીજા, જી, જેના મારા બિઝનેસ ટર્મ છે, એ બધાના બી ફોન નંબર કેટલાના ઉડી ગયા છે. આખી ડાયરી કાર્ડ નાખી હોય તો ડાયરીમાં કેટલા નંબર હોય આપડા? હા, મારા અને બધા ઇમ્પોર્ટન્ટ નંબર હોય, આપણે કાયમી માટે એનો યુઝ થતો હોય, એવા બધા નંબર નીકળી જાય તો આપણે કેવા હેરાન થાય. મારી પાસે ફોન નંબર ખાલી રહી ગયા છે. વોટ્સઅપમાં મારે જેની સાથે રેગ્યુલર ટચ હતું ને, એ વોટ્સઅપમાં એ ન કરી શકો. મેં શું કર્યું, મને જેમ ધ્યાનમાં આવ્યું ને મેં તરત જ સાદી એપ જે છે ને ઉડાવી દીધું, અનઇન્સ્ટોલ કરી દીધો. બરાબર. એટલે બચી ગયા. ઓહો, થોડા ઘણા બચી ગયા, બાકી એને 60-70% ફોન નંબર ઉડાવી દીધા મારે. બરાબર છે. એટલે મેં જે કોલિંગ કરી હતી ને, કોલિંગ હિસ્ટ્રીમાં નામ હોય ને, નામ બતાવે, એ નામ બધા ઉડી ગયા ને ખાલી ફોન નંબર જ દેખાય એમાં. બરાબર. મેં કીધું આ કેવું થયું? હું બેઠો ઘરે મેં કીધું આ શું થઈ ગયું મારે આ ફોનમાં? પછી મેં તરત અંદાજો લગાવ્યો કે મેં કીધું આ આજે છેલ્લો દિવસ હતો અને અમે બધા આજે છેલ્લા દિવસે લગભગ મેં 20-30 ફોન નંબર મારા બાકી હશે ગોતવાના, મેં ફટાફટ બધા કાઢ્યા હતા એપમાંથી. બરાબર. એટલે એ બધા એને શું છે કે જોતા હશે કે ભાઈ આ તો પૂરું કરે છે, ને એ લોકો ટ્રાયમાં જ હતા કે ભાઈ તમે નવો પ્લાન લ્યો. રોજ મારા પર મેસેજ આવે, આટલામાં આપીએ છીએ, આટલામાં આપીએ છીએ. હું જોતો જ નતો. બરાબર. એટલે છેલ્લે એને આ રીતે ખાર કાઢ્યો પોતાનો. ઓહો, ના ના, એ તો બરોબર. એ તો પછી કોઈને લેવો હોય તો પ્લાન લઈએ, એમ કે તમે કહો એમ કે બધા લઈએ પ્લાન. પ્લાન નો કઈ ફાયદો થતો હોય કોઈ, બરાબર છે. હા, ફાયદા વગર હવે 2 વર્ષથી તો પૈસા ફાલતુ ભર્યા. બરાબર છે. એક નો અમને ઢંગથી જવાબ નથી આવ્યો, તો પછી અમારે આગળ નો ઈચ્છા તો ન ભરીએ, પણ તમે ફોન નંબર કઈ તો ઉડાવી શકો. બરાબર છે. એ તો સૌની ઈચ્છાની વાત છે, આગળ હાલવું ન હાલવું. ના, એટલે એને કાયદેસર હક જ નથી ને કે ભાઈ ફોન તમે ફોન ની અંદર ઘૂસીને બધી માહિતી જુઓ છો, કરો છો. એ તો અમને ખબર જ છે, મને ખબર જ છે કે આ એપ થી શું કરે છે આ લોકો. એ બધી આપણી પાસે બધી એને ત્યાં નોટ થતું હોય. આપણા પાસે કઈ એવી કઈ માહિતી ખોટી હોય જ નહીં કે ભાઈ એને કઈ આપણને દુરુપયોગ કરી શકે. બરાબર છે. બહુ મારા ફોન નંબર લઈ લે કે મારા ફોટા જોઈ લે, શું કરી લે એમાં, બીજું શું? મને એમાં ચિંતાની વાત છે. હાજી. હવે બીજી વસ્તુ કહું, આપણે કયા સમાજમાંથી છો તમે? અમે ગુર્જર છત્રી કડિયા. અચ્છા, ગુર્જર છત્રી કડિયા. હા, બરાબર છે.
ભલે કાંઈ વાંધો નહીં, તમે મને ફોટો મોકલો એટલે આપણે અને નામ તમારું જ લગાડો, બરાબર છે કે આ ભાઈ ઉપર ફ્રોડ થયું છે એવું જ આપણે હેડિંગ મૂકીએ? હા લખો. બરાબર ને? સમજાઈ ગયું. તમારું નામ બોલો તો ફરીવાર. રૂપસિંહભાઈ સોલંકી. રૂપસિંહભાઈ સોલંકી, બરાબર છે, ગામ સુરત, બરાબર છે. એટલે કાંઈક એવું હેડિંગ મારીએ. હું એમ તો ફોટો મોકલીશ તમને બનાવીને, તમે હેડિંગમાં જોઈ લેજો, કાંઈ ભૂલચૂક કાંઈ ફેરફાર કરવો હોય તો કરશું આપણે, બરાબર? હા એટલે હું તમને છે ને એમાં ટાઇટલમાં એમ લખજો હા કે ભાઈ shaadi.com જેવી વેબસાઇટો થી તમારે સાથે કેટલી જાતની છેતરપિંડી થઈ શકે એવું કંઈક લખજો. એટલે લોકોને નકર આમ એમ લખશું કે ભાઈ આ ભાઈ ઉપર મોટો ફ્રોડ એટલું ખાલી લખશું તોય માણસો જોહે. એમ નહીં લખતા. મારા સાથે ફ્રોડ કેવું નહીં, બધાની સાથે થાય છે અને મોટો ફ્રોડ થઈ શકે, કઈ હદ સુધી ફ્રોડ થઈ શકે છે એમ લખજો. એમ હા, કેટલો મોટો ફ્રોડ થઈ શકે છે, બરાબર, ચેતવણી રૂપે. હા બરાબર છે, કોઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલી દે એટલે આપણે મૂકી દઈએ, બરાબર? હા હું હમણાં મોકલી દઉં તો. ભલે કાંઈ વાંધો નહીં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.